નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયો માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા અને સૌથી ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ મિત્રોને ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે. તે લિંક પર તમે ક્લિક કરીને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ ડાઉનલોડ તમે કરી શકો છો. અને આ વિડીયો તમારી આજુબાજુમાં ભણતા ધોરણ 9ના દરેક વિદ્યાર્થીને શેર કરી દેજો, એ પણ મિત્રો પેપરનું સોલ્યુશન કરી શકે. અને જો તમારે ધોરણ 9 ગણિત પ્રશ્ન બેંકનો વિડીયો જોવાનો બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તો એ પણ એકવાર તમે ચેક કરી લેજો. તો ધોરણ 9 સોશિયલ સાયન્સ ક્વેશ્ચન બેંક નંબર 4, માર્ક્સ છે 25. ચલો પહેલા આપણે લઈએ પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 છે મિત્રો, એ 6 ગુણનો તમને આપેલો છે. તો કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો, કોઈ પણ તમારે 2 લખવાના છે, 2 ગુણનો પ્રશ્ન છે. બરાબર? ચાલો, શું કીધું? દાંડી યાત્રાનો પ્રારંભ ક્યારે થયો તો ભાઈ? 12મી માર્ચ 1930. નેતાજીનું હુલામણું નામ. બરાબર? પછી બંગાળના ભાગલા ક્યારે થયા હતા? બંગાળના ભાગલા કર્યા હતા કોને? લોર્ડ કર્ઝને કર્યા હતા ભાઈ. બરાબર? બંગાળના ભાગલા 1905 ની અંદર લોર્ડ કર્ઝને કર્યા હતા. પછી ગદ્દર પાર્ટી કેસરે હિંદ સરહદના ગાંધી તરીકે કોણ ઓળખવામાં? સુરતના કોંગ્રેસ અધિવેશનના. બરાબર? ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? તો કોણ આવશે? ગોપાલ કૃષ્ણ ગોખલે રાજકીય ગુરુની અંદર. પછી હિન્દ છોડો આંદોલન અને પ્રથમ ગવર્નર જનરલ. બરાબર? તો આ રીતના તમારે કોઈ પણ 2 લખવાના છે. એમાં દાંડી યાત્રાનો પ્રારંભ તો કે 12 માર્ચ 1930. પછી બંગાળના ભાગલા લોર્ડ કર્ઝને કર્યા હતા 1905માં. પછી ગાંધીજી રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે એફ લખી નાખીએ. કોઈ પણ 2, આપણે 3 જવાબ થઈ ગયા. બરાબર? તમારા શિક્ષક તમને આમાંથી કોઈ પણ એક પ્રશ્ન આપશે. હવે સરહદના ગાંધી પૂછો તો ગાન અબ્દુલ ગફાર ખાન આવી શકે આમાં, જે. બરાબર? પછી માઉન્ટ બેટન છે, પ્રથમ ગવર્નર જનરલ હતો, જી નંબર માઉન્ટ બેટન. પછી મહાત્મા ગાંધી જે છે, બરાબર, એ આવશે હિન્દ છોડો આંદોલનમાં હતા એ મહાત્મા ગાંધી. પછી કેસરે હિન્દ છે, બરાબર, એમાં સુભાષચંદ્ર બોઝ આવે. પછી 1907 છે. બરાબર? એ રીતનું એમાં તમારે આવશે. ચલો આગળ લઈએ. 1-2 વાક્યમાં જવાબ લખો. કોઈ પણ તમારે 2 લખવાના છે, 2 ગુણનો પ્રશ્ન છે. તો કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે? તો આમાં કોણ કરશે ભાઈ? સર્વોચ્ચ અદાલત એટલે આપણે જે દિલ્હીની અંદર નિમણૂક કરે રાષ્ટ્રપતિ કરે. કોણ કરે? રાષ્ટ્રપતિ. દરેક રાજ્યમાં કેટલા ઉચ્ચ ન્યાયાલય હોય? દરેક રાજ્યમાં ભાઈ હોય ને તો એક જ હોય, જેને આપણે વડી અદાલતના નામે ઓળખીએ છીએ. લોક અદાલતને કોની અદાલત કહેવામાં આવે છે? નજરી અદાલતનું કાર્ય શું હોય? પછી નીચલી અદાલત, સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશની નિવૃત્તની ઉંમર કેટલી હોય છે? તો 2 તમારે, બરાબર, કોઈ પણ 2 લખવાના છે તો લખી શકશો. બાકીના જે પણ પ્રશ્નોનો સોલ્યુશન તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી ટેલિગ્રામમાં જોઈન થઈ જજો, એમાંથી તમને મળી જશે. ચલો, ગ નંબર. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લો, કોઈ પણ એક લખવાનો છે. કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે, બરાબર, ત્યારે ગરમીનું પ્રમાણ કેવું હોય? વધારે હોય. ગરમી હોય એટલે શું કહેવાય? ઉષ્ણ એટલે ગરમ. બરાબર? મે માસમાં મલબાર કિનારે થોડો જે વરસાદ છે એ કયા તરીકે ઓળખવામાં આવે છે? બરાબર? એને હિમવર્ષા કહેવાય. બનાના, અનાર, આમ્ર, એ તમારે લખવાનું છે. અલ નીનો સ્પેનિશ શબ્દનો અર્થ. પછી ઓક્ટોબર હીટને સ્થાનિક ભાષામાં શું કહેવામાં આવે છે ભાઈ? તો કે ભાદરવો તાપ કહેવાય, જે કહેવાય. બરાબર? ચૈત્રનો તાપ, ભાદરવી તાપ કહેવામાં આવે છે. પછી છે ખાલી જગ્યા પૂરો, કોઈ પણ એક લખવાનું છે. ઋતુ પ્રમાણે બદલાતા પવનો અને મોસમી પવનો કહેવાય. ભારતમાં ખાલી જગ્યા દુનિયાનો સૌથી વધુ વરસાદ, ચેરાપુંજી. ભારતમાં પરંપરાગત રીતે ખાલી જગ્યા ઋતુ ગણવામાં આવે છે ભાઈ જૂનથી સપ્ટેમ્બર. જૂનથી સપ્ટેમ્બરમાં શું હોય? ચોમાસું હોય ભાઈ. બરાબર? ચાલો, પ્રશ્ન નંબર 2 જે 6 ગુણનો તમને આપ્યો છે. નીચે દર્શાવેલ પ્રશ્નોના 4-5 વાક્યમાં જવાબ લો. કોઈ પણ તમારે 2 લખવાના છે, કોઈ પણ 2 ભાઈ, વધારે નહીં. બરાબર? આમાંથી તમારા વર્ગ શિક્ષક છે ને, તમને આમાંથી કોઈ પણ 2 પ્રશ્ન આપશે. બરાબર? જોઈએ. ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો શા માટે કહ્યો? અસહયોગ આંદોલન સ્થગિત કેમ કરવું પડ્યું હતું? બરાબર? જલિયાવાલા બાગ હત્યાકાંડ સમજાવો. સ્વરાજ દળની પ્રતિષ્ઠા.
આમાંથી તમારે કોઈ પણ બે તમારા શિક્ષક આપશે. આ બધાનું જે પણ સોલ્યુશન છે ટેલિગ્રામમાં તમને મળી જશે. તો હોય છે ટેલિગ્રામ ગ્રુપમાં એકવાર જોઈન થઈ જજો. એમાં તમને બધી પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ બધું તમને મળશે. બરાબર, ચાલો આગળ. નીચે દર્શાવેલ પ્રશ્નોના 4-5 વાક્યમાં જવાબ લખો. કોઈ પણ તમારે 2 લખવાના છે, કોઈ પણ 2 ગુણનો પ્રશ્ન છે. મોસમી પવનો કોને કહેવામાં આવે છે? હિમાલય ભારતનું રક્ષણ કુદરતી દિવાલ કઈ રીતે? પછી વરસાદનો ક્રમભંગ કોને કહેવાય છે? સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધતા હવામાનમાં શું ફેરફાર થાય છે? હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાના સંદર્ભમાં કઈ રીતે વહેંચણી કરી છે? અને કમોસમી વરસાદ કેમ અને ક્યારે પડે છે? તો આ રીતના તમને અલગ અલગ સવાલ આપ્યા. કોઈ પણ તમારા 2 પ્રશ્ન લખવાના આની અંદર થશે. ચલો આગળ. પ્રશ્ન નંબર 3 આપ્યો છે 9 ગુણનો. એમાં તમારે નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 2ના વિસ્તારથી જવાબ લખવાના છે. 6 ગુણનો પ્રશ્ન બનશે તમારો. તો અસહયોગ આંદોલનના રચનાત્મક કાર્યો સમજાવો. આઝાદ હિન્દ ફૌજ દ્વારા ભારતને આઝાદી આપવા માટે કયા કયા પ્રયત્નો કર્યા હતા? સાયમન કમિશન વિશે જણાવો. ઉગ્ર ક્રાંતિકારી આંદોલનનો ઉદય અને વિકાસનું વર્ણન કરો. તો આ રીતના તમને અલગ અલગ ઘણા બધા પ્રશ્ન આપેલા છે. એમાંથી તમારે કોઈ પણ 2 લખવાના થશે. બરાબર, જે પણ મિત્રોને સોલ્યુશનની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે. તો અવશ્ય તમે ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો. એમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી જશે. પછી છે નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ 4માંથી કોઈ પણ એક આવશે જે તમારો 3 ગુણનો રહેશે. અને પ્રશ્ન નંબર 4 છેલ્લે તમને આપેલો છે 4 ગુણનો છે કે ભાઈ કોઈ પણ એક લખવાનો છે જે 4 ગુણનો પ્રશ્ન છે. ઋતુ પરિવર્તનની ઘટના કયા કયા કારણથી થાય છે? આબોહવાને અસર કરતા પરિબળો, ભારતની શિયાળા વિશે નોંધ, આબોહવાની માનવ જીવન પર થતી અસરો જણાવો. ઓકે, તો આનું સોલ્યુશન તમને ટેલિગ્રામ ગ્રુપમાંથી મળશે. અવશ્ય ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો. મિત્રો, આ હતું ધોરણ 9ના વિદ્યાર્થીઓનું સામાજિક વિજ્ઞાન પ્રશ્ન બેંક સોલ્યુશન વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું આવવાનો વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.